પાકિસ્તાન અને તુર્કી સહિત 17 દેશોના 500થી વધુ બાળકોને હરાવીને હિંમતનગરના બાળકે દુબઈ ખાતે ગણિતના કોયડાની ઇન્ટરનેશનલ સ્પર્ધા જીતી. સામાન્ય રીતે સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ ક્ષેત્રમાં આગળ વધતા ન હોવાનું લોકો માનતા હોય છે. જો કે આ માન્યતાને ખોટી પાડી છે હિંમતનગરની ગામડી પ્રાથમિક શાળાના ધોરણ 4માં અભ્યાસ કરતા શૌર્યવીર સિંહે. દુબઈ ખાતે યોજાયેલા મેથેલો જીનિયસ પરીક્ષામાં પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કી સહિત 17 દેશોના બાળકોને હરાવીને ભારતનો ડંકો દુબઈમાં વગાડી અને તેણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગણિતના દાખલા ગણવાની સ્પર્ધામાં 150 દાખલા તેણે 5.5 મિનિટમાં પૂર્ણ કરી અને પ્રથમ ઇનામ પોતાના અને પોતાના દેશના નામે કર્યું છે. ગામડી પ્રાથમિક શાળામાં પોતાની માતા સાથે ભણતા શૌર્યવીરસિંહ રાણાને ગણિતમાં વધુ રસ હતો, માટે તેને હિંમતનગર ખાતે ક્લાસીસમાં પણ મૂકવામાં આવ્યો હતો, જેમાં એક વર્ષમાં તેણે નાગપુર ખાતે નેશનલ, વિસનગર ખાતે ઝોનલ અને સૌથી કઠિન ગણાતી લિમ્કા અબાકસ મેથેલો જીનિયસ સ્પર્ધા જે દુબઈ ખાતે યોજાઈ હતી તેમાં સેકન્ડ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. એક તબક્કે ત્યાં આવેલા બાળકોને જોઈને તેના માતા પિતા પણ હિંમત હાર્યા હતા, પરંતુ આ બાળકે તમામ બાળકોને હરાવીને પ્રથમ ક્રમાંક મેળવતા તેના માતા પિતા સાથે તેમના મિત્રો પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓમાં ભલે બહારથી ઝાકમઝાળ હોય, પરંતુ ખરું શિક્ષણ ગામડી પ્રાથમિક શાળા જેવી સરકારી શાળાઓમાં મળી રહે છે અને આ વાત શૌર્યવીર રાણાએ દુબઈ જઈને સાબિત કરી આપી છે.